કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ, જેમાં આપણે સ્વાધ્યાય 5.5ને હવે સોલ્વ કરી રહ્યા છે. ગયા વિડીયોની અંદર આપણે મિત્રો સ્વાધ્યાય 5.5માં દાખલા નંબર 1, જેમાં આપણને કુલ 1થી લઈને 24 ખાલી જગ્યાઓ આપેલી અને એ તમામ ખાલી જગ્યાઓને આપણે પરફેક્ટલી રીત સાથે સોલ્વ કરેલી છે. તમને ડાયરેક્ટ સમજાવેલા નથી, પણ તમને દરેકે દરેક કોન્સેપ્ટ પણ સમજાવેલા છે કે ભાઈ જવાબ કેવી રીતે આવે છે. એવી રીતે મિત્રો આપણે આ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 2માં પણ આપણને ખાલી જગ્યા જ આપેલી છે, પણ ખાલી જગ્યામાં આપણને એક્સ્ટ્રા ઓપ્શન પણ આપેલા છે, બરાબર ને, કે જેથી તમે ઇઝીલી આન્સર આપી શકો છો. બરાબર છે. ચાલો સોલ્વ કરીએ આપણે દરેક ખાલી જગ્યા અને દરેક ઓપ્શનને સમજશું. સૌથી પહેલું તો બહુ સિમ્પલ છે કે ભાઈ 12નો સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. મિત્રો હવે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર આપણું પૂરું થવા આવ્યું છે, એટલે હવે આ તો તમને આવડી જ જવું જોઈએ કે ભાઈ 12નો સ્ક્વેર આપણે કરીએ એટલે 12 ગુણ્યા 12 કરો એટલે કેટલા મળે? 144 મળે. એટલે મિત્રો 144 તમારો રાઈટ આન્સર થઈ જશે. આપણે 144 પર ક્લિક કરીને ભાગવાનું છે. ચાલો નેક્સ્ટ. આ તમને આવડી જાય કે ભાઈ 225 છે, તો 225નું વર્ગમૂળ કેટલું આવે? તો 225 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તો મિત્રો 225 જે છે ને એ 15નો વર્ગ કહેવાય. એટલે 225નું વર્ગમૂળ કેટલું મળે છે આપણને? 15 મળે છે. એટલે ઓપ્શન આ જે તો બીજા નંબરનો છે ને 15, એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ચલો આગળ જોઈએ છે આપણે દાખલા નંબર 3. 16 એ ખાલી જગ્યાનો વર્ગ છે. કઈ સંખ્યાનો વર્ગ 16 છે? એટલે આપણે કહી શકીએ કે ભાઈ વર્ગમૂળ 16 કરીએ તો કોનું છે? તો કે ભાઈ 4નું છે. 4નો વર્ગ કરો એટલે 16 થાય. મતલબ કે 4 આપણો જવાબ થશે કે ભાઈ 4નો વર્ગ કરો એટલે આપણને 16 મળે. આગળ 64નું વર્ગમૂળ. 64 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તો મિત્રો 64નું વર્ગમૂળ કરો તો 8 આવે. 8 64 થાય ને, એટલે કે 8નો વર્ગ કરો 8. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર બનશે કે ભાઈ 64નું વર્ગમૂળ 8 થાય છે. 64નું વર્ગમૂળ કેટલું થાય છે? 8 થાય છે. આગળ જુઓ, 4નો વર્ગ ઓછા 1નો વર્ગ. ચલો 4નો વર્ગ ઓછા 1નો વર્ગ આપણે કરવાનો છે. 4નો વર્ગ કેટલો આવે? 16 આવે. અને 1નો વર્ગ કેટલો આવે? 1 આવે. એટલે 16માંથી 1ને ઓછા કરો તો કેટલા થશે? 15 થશે. એટલે 15 તમારો રાઈટ આન્સર મિત્રો મળે છે. 15 આપણો રાઈટ આન્સર થાય છે. આગળ જો, જેનો એકમનો અંક 4 છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક. ધારો કે આપણે એ સંખ્યા લઈએ છીએ 4, બરાબર ને, અને ચલો 4 પણ લઈએ અને 14 લઈએ છીએ. 4નો પણ વર્ગ કરો અને 14નો પણ વર્ગ કરો તો 4નો વર્ગ કેટલો મળે છે? 16. અને 14નો વર્ગ કેટલો મળે? 196. તમે જોઈ શકો છો એવી રીતે મિત્રો કે અહીંયા પણ 6 મળે છે અને અહીંયા પણ 6. એટલે જ્યારે એકમનો અંક 4 હોય અને એનો વર્ગ કરવામાં આવે ને તો કયો લાસ્ટમાં આન્સર આપણને મળે? 6 મળે. એટલે કે 6 આપણો રાઈટ આન્સર થઈ જશે. 6 આપણો રાઈટ આન્સર થઈ જશે. ચાલો આગળ જુઓ. જેનો એકમનો અંક 5 છે અને એ સંખ્યાનો વર્ગ. આ તો બહુ સિમ્પલ છે મિત્રો કે 5નો વર્ગ કરો તો 25 થાય. મતલબ કે જ્યારે કોઈ સંખ્યા 5 છે ને એનો વર્ગ કરો તો એકમનો અંક પણ કયો મળે? 5 જ મળે. એટલે આ 5 આપણો રાઈટ આન્સર થઈ જાય છે ને મિત્રો. કેટલા સિમ્પલ ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો એવી રીતે કે કેટલા સિમ્પલ ક્વેશ્ચન કે ભાઈ આપણે ચેપ્ટરને શીખી ગયા હોય, બરાબર, આખું પૂરેપૂરું. અને આવા દાખલા આપણી સામે આવે તો પછી આપણે કન્ફ્યુઝ કેમ થવા જોઈએ? ના થવા જોઈએ. આપણે આવા દાખલા સિમ્પલ જ છે આપણા માટે. આનાથી મોટા મોટા દાખલાઓ પણ આપણે સોલ્વ કરેલા છે, બરાબર ને, એ પણ પરફેક્ટ કોન્સેપ્ટ સાથે, રીત સાથે અને એકદમ સરળતાથી સમજાવેલા છે. જો મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ ના જોયા હોય તો જોઈ લેજો, કારણ કે તમને એમાંથી ઘણું બધું શીખવા મળી શકે એવું છે કે ભાઈ વર્ગ કોને કહેવાય, વર્ગમૂળ કોને કહેવાય, ગુણવાથી આવે તો શું કરવાનું, ભાગવાથી આવે તો શું કરવાનું, પાયથાગોરિયન ત્રિપુટી આવે તો શું કરવાનું, કેવી રીતે મેળવવાનું, બરાબર ને, એકી સંખ્યાનો સરવાળો કરીએ તો કેવી રીતે આપણને વર્ગ મળે. આ તમામે તમામ કોન્સેપ્ટ મિત્રો, કોઈ વસ્તુ આપણે બાકી રાખેલ નથી. આપણે ભલે પ્રેક્ટિસ વર્ક સોલ્વ કરાવી રહ્યા છે, પણ આપણે મિત્રો બુકની થિયરી પણ સોલ્વ કરાવેલી છે. એટલે માટે તમારે આ બધા વિડીયોઝ મિત્રો ખાસ જોઈ લેવા જોઈએ. અને ખાસ જે પણ વિદ્યાર્થીઓ નવા છે, ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે, તો મિત્રો આ ચેનલ તમારા માટે જ છે એવું સમજો. કારણ કે તમારા ધોરણ 8નું આખું જ ગણિતનું જે આપણે પ્રેક્ટિસ વર્ક છે ને એ સોલ્વ કરવાના છે અને કરાવી રહ્યા છે. એમાં મિત્રો કોન્સેપ્ટ પણ આવી જાય છે અને આખા સ્વાધ્યાય પણ આવી જ જાય છે. એટલે તમારું મિત્રો ગણિત ખૂબ જ મસ્ત થઈ જવાનું છે જો તમે દરેક વિડીયો જોશો ને ત્યારે. અને જો તમારું ગણિત એકદમ મસ્ત થઈ ગયું ને તો તમારું ધોરણ 9 અને 10માં તમને જરાય તકલીફ નહીં પડે. એટલા માટે ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી નાખજો
અને આ વિડીયોને પણ લાઇક કરી તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ પણ મને કોમેન્ટમાં અચૂક જણાવજો। ચાલો આગળ જોઈએ આપણે દાખલા નંબર 8। હવે જેનો એકમનો અંક 6 છે, સમજો કે 6 છે તો 6નો વર્ગ કરો તો કેટલા આવે? તો કે 36। એટલે મિત્રો 6નો વર્ગ કરો એટલે કે 6 વાળી કોઈ પણ સંખ્યા, એકમનો અંક 6 હોય અને એવી કોઈ સંખ્યાનો જો તમે વર્ગ કરો ને તો 36 છે। પછી આગળ કોઈ સંખ્યા આવે તો કે 6 તો છેલ્લે મળશે અને મળશે। એટલે 6 વાળી સંખ્યાનો વર્ગ કરતાં આપણને છેલ્લે પણ શું મળે છે? 6 જ મળે છે। આગળ 12ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવામાં આવે? અત્યારે વાત કરીને આપણે કે ભાઈ ગુણવામાં આવે તો શું કરવાનું અને ભાગવામાં આવે તો શું કરવાનું। જ્યારે મિત્રો ગુણવામાં આવે ને ત્યારે આપણે સંખ્યાને ઘરેથી મૂકવાની, આપણે ઘરેથી લાવવાની અને સંખ્યા મૂકવાની। એટલે શું સાહેબ? વાંધો નહીં, સમજાવું છું। પહેલાં 12ના ભાગ કરો, શું પડે? તો કે જો 2 દુ 4 અને 4 તરી 12। હવે તમે જોઈ શકો છો મિત્રો કે વર્ગમૂળ બનાવવા માટે ગ્રુપ બનવું જોઈએ, તો આ 2 નો ગ્રુપ બની જાય છે, પણ અહીંયા 3 ગ્રુપ નથી બનતું। એટલે એક એક્સ્ટ્રા 3 ખૂટી રહ્યા છે જે આપણે આપણા ઘરેથી લાવ્યા એવું કહેવાય, બરાબર ને। આ 3 આપણે ક્યાંથી મૂક્યા? તો 3 આપણે આપણી રીતે ઘરેથી લાવીને મૂક્યા। એટલે મિત્રો 3 વડે ગુણવું પડે। કેટલા વડે ગુણવું પડશે? આપણે આને 3 વડે ગુણવું પડશે, તો સંખ્યા આપણને પૂર્ણ વર્ગ મળશે। આગળ જુઓ, ચાલો એક જ મિનિટ। 72ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવામાં આવે? જો ભાગવામાં આવે એટલે મિત્રો જે સંખ્યા ખૂટતી હોય, બરાબર ને, મતલબ કે જે સંખ્યા એકલી પડતી હોય એને આપણે કાઢી નાખવાની, ગ્રુપમાંથી કાઢી નાખવાની। સૌથી પહેલાં આપણે આના ભાગલા પાડીએ તો કેટલા પડે? જો અવયવી પાડીએ આના તો 72 છે એટલે અહીંયા 36 દુ 72 થાય, 36 એટલે 18 દુ 36 થાય, 18 એટલે અહીંયા 9 દુ 18 થાય, પછી 3 તરી 9 થાય અને અહીંયા 1 તરી 3 થાય। તમે જોઈ શકો છો મિત્રો કે જો અહીંયા 2-2ના ગ્રુપ બની રહ્યા છે અને 3-3ના ગ્રુપ બની રહ્યા છે, પણ આ એકલું 2 જે છે ને એકલું પડી જાય છે અને જે એકલું પડે ને એને આપણે કાપી દેવાનું, એટલે કે એને ભાગવાનું કહેવાય। આ 2ને ભાગી નાખ્યા આપણે, એટલે કઈ સંખ્યા વડે ભાગતા આવે? તો કે સાહેબ 2 વડે ભાગવામાં આવે ને ત્યારે આપણે જે સંખ્યા મળશે એ સંખ્યા પૂર્ણ વર્ગ હશે। એટલે કે 72ને આપણે 2 વડે ભાગીએ તો કેટલા આવે? 36। અને 36 શું છે? તો 36 તમને ખબર છે ને, આને શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા। શું કહીએ છીએ આપણે આને? પૂર્ણ વર્ગ સંખ્યા કહીએ છીએ। ચાલો આગળ જુઓ, 112 + 113 બરાબર ખાલી જગ્યાનો સ્ક્વેર। ચલો શું કરશું આને? વિચારો તો 112 અને 113નો સ્ક્વેર તો પ્લસ કરી દો, ચિંતા ના કરો, પ્લસ કરી દેવાના છે આપણે આને। તો 112 અને 113નો પ્લસ કરીએ છીએ તો કેટલા મળે છે? જોજો, ખાસ સમજો। અહીંયા 3 ને 2 5, અહીંયા 2 અને અહીંયા 2, 225। આપણે પહેલાં જ જોયું કે 225નું વર્ગમૂળ કરો તો શું આવે? તો 225 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તો સાહેબ 15નો વર્ગ છે, કે 15 તમારો રાઈટ આન્સર થઈ જાય છે। આમાં આપણે કંઈ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આન્સર આવી જાય એવો છે, 15 આપણો જવાબ થશે। આગળ જુઓ, 35નો સ્ક્વેર કરો। ચલો આપણે મિત્રો 35નો સ્ક્વેર કરવા માટે 2 રીત છે। કાં તો તમે આવું 35 × 35 કરશો, બરાબર ને। જે લોકોએ મારા આગળના વિડીયો જોયા નથી ને એ તમામ વિદ્યાર્થીઓ આવું કરશે, બરાબર। 35 × 35 આખું કરશે, પાછા અહીંયા 0 મૂકશે, પાછા 3 × 5 = 15 કરશે, વધી પડી 1, 3 તરી 9 ને 1 10 કરશે, 5 ને 5 25, વધી પડી 2, 5 તરી 15 ને 6 ને 5 તરી 15, 15 ને 2 17, આવું કરશે। જે લોકોએ મિત્રો વિડીયો નથી જોયો મારો એ લોકો બધા આવું જ કરવાના છે ખાસ, અને 1225 કરશે। પણ જે લોકોએ મિત્રો મારો વિડીયો જોયો છે ને, બરાબર, આગળના જે વિડીયો જોયા છે ને એ આવું નહીં કરે। એ શું કરશે ખબર છે? ડાયરેક્ટ કરશે। જોજો 35નો સ્ક્વેર છે, 3 પછી શું આવે? તો કે 4 આવે, 3 ચોક 12, 5નો સ્ક્વેર કેટલો? 25। લો, વાર્તા પૂરી થઈ ગઈ, વાર્તા પૂરી થઈ ગઈ। તો મિત્રો આવી તમામે તમામ ટેકનિક પણ તમને એ બધા વિડીયોઝમાં સમજાવેલી જ છે, બરાબર ને। એટલા માટે ખાસ તમે અગાઉના બધા વિડીયો જોઈ લેજો અને ગણિતને મસ્ત રીતે શીખજો। ચલો 1225 તમારો આન્સર થાય છે। ચલો આ મિત્રો કેવી રીતે કર્યું ખબર છે મેં? તો જ્યારે પણ એકમનો અંક 5 હોય ને, જ્યારે પણ શું હોય, એકમનો અંક 5 આપણને આપેલો હોય ત્યારે આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ કે 5 હોય ને તો છેલ્લે 25 લખી દેવાના, અને 3 આ સંખ્યા આગળ પછી કઈ સંખ્યા મળે? 4, એટલે 3 ને 4નો ગુણાકાર કરો એટલે 25 થાય। ધારો કે 45નો આપણે વર્ગ કરવો હોય તો શું કરવાનું? તો 5 છે એટલે 25 તો અહીંયા કરી જ દેવાના છે, અને 4 પછી કઈ સંખ્યા મળે? તો 4 પછી 5 આવે એટલે 4 × 5 = 20 કરવાના, એટલે કે 2025 છે ને। આવી ટેકનિક મેં તો તમને બધી સમજાવેલી છે। આગળ જો દાખલા નંબર 13 કરો।
81ના વર્ગમૂળનો અંક, ચલો હવે આ તો બહુ સિમ્પલ છે ભાઈ, 81નું વર્ગમૂળ કેટલું મળે છે? 9 મળે છે. તો કયો અંક મળે છે આપણને? 9. 9ને ટીક કરીને ભાગવાનું છે આપણે, 9ને ટીક કરીને ભાગવાનું છે. ચાલો 9 આપણો રાઈટ આન્સર થાય છે. ચલો 169ના વર્ગમૂળનો એકમનો અંક, તો 169 કઈ સંખ્યાનો વર્ગ છે? તો મિત્રો 169 છે ને એ આપણું 13નો વર્ગ કહેવાય. 13નો સ્ક્વેર કરો એટલે 169 આવે. અને 13માં એકમનો અંક કયો છે? તો કે 3 છે. તો 3 આપણો રાઈટ આન્સર અહીંયા બનશે. 3 આપણો સાચો જવાબ થઈ રહ્યો છે. આગળ, જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણવર્ગ સંખ્યા ન હોય. લો આ કેવો ક્વેશ્ચન. તો મિત્રો તમને આ પણ સમજાવેલું છે કે ભાઈ કયા કયા અંક છે ને એ નંગ જેવા છે. કેવા છે? સાવે સાવ નંગ જેવા છે કે ભાઈ એ જો આવી ગયા ને એકમના અંકમાં તો ક્યારેય સંખ્યા પૂર્ણવર્ગ બની શકે નહીં. તો એ કયા કયા અંકો છે? તો યાદ રાખજો કે ભાઈ 2, 3, 7 અને 8 આ 4 સંખ્યા આવી જાય ને મિત્રો, આ 4 સંખ્યા જો પાછળના એટલે કે એકમના અંકમાં આવી જાય ને એટલે એ સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં. ચલો કયા અંક છે? ફરીથી બોલો તો 2, 3, 7 અને 8. ચલો અહીંયા 2 આવી ગયા છે ને, આ રહ્યા. ચલો 2 પહેલાં જ છે એટલે 2 તમારો જવાબ સાચો બને છે કે ભાઈ 2 છે એટલે કે સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે નહીં. જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે ફરીથી પૂર્ણવર્ગવાળું તમને ખબર પડી ને, 3, 4, 5. તો 4 અને 5ને કંઈ લેવી દેવી નહીં. આપણું શું આવશે જવાબ? આપણો જવાબ શું આવશે બોલો તો? હા 3 આવશે. કેમ? કારણ કે પેલા 4 નંગોમાંથી આ 3 પણ આવે છે ને. જો 2, 3, 7 અને 8 એટલે 3 આપણો જવાબ થશે કે ભાઈ 3 ના હોવા જોઈએ. 3.61નું વર્ગમૂળ ખાલી જગ્યા થાય છે. 3.61નું વર્ગમૂળ ખાલી જગ્યા થાય છે. ચલો મિત્રો 361નું વર્ગમૂળ કેટલું થતું હશે? વિચારો તો, વિચારો કેટલા આવતા હશે? હા બરાબર છે. કેટલા આવતા હશે મિત્રો? 19. તમે બધા મોઢે કર્યું છે ને કે 324નું વર્ગમૂળ પૂછે તો તમને ખબર છે કે ભાઈ 18 આવે. એવી રીતે 361નું વર્ગમૂળ હોય તો કેટલા આવે? 19 આવે. તમે કહેશો સર પોઈન્ટમાં છે ને, પોઈન્ટને ગોળી મારો ત્યારે, પોઈન્ટ પછી ગોઠવવાના. ચલો અહીંયા 2 સંખ્યા પછી પોઈન્ટ હોય તો પછી વર્ગમૂળની અંદર 1 સંખ્યા પછી પોઈન્ટ કરવાના. આ નિયમ યાદ રાખજો. એટલે કે 1.9 આપણો સાચો આન્સર બને છે કે 3.61 એ આપણું 1.9નો વર્ગ કહેવામાં આવે છે. રેડી? ક્લિયર છે બધા મિત્રોને? તો ખાસ આપણે અહીં આ વિડીયોને પૂરો કરીએ છીએ. ખાલી જગ્યા બધી પૂરી કરી અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિકલ્પોવાળા પ્રશ્નોને સોલ્વ કરવાના છે, જે આપણને ખૂબ મજા આવવાની છે. તો ત્યાં સુધી મિત્રો દરેક વિદ્યાર્થીઓ જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને પણ લાઇક કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર મારી આપજો અને તમને કેવો વિડીયો લાગ્યો છે ને એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.